ગુજરાત। નમસ્કાર। આજે નિષ્ઠા ઓન દીક્ષા ટીચર્સ ટ્રેનિંગમાં સૌનું સ્વાગત છે। આજે આપણે મોડ્યુલ નંબર 2 ઉપર ચર્ચા વિચારણા કરવાના છે। અહીંયા આપણી સાથે તજજ્ઞ મિત્રો જોડાયેલા છે। ડાયટ પાટણના પ્રાચાર્ય શ્રી ડૉક્ટર બીપી ચૌધરી સાહેબ, પિનલબેન ગરોડિયા, વ્યાખ્યાતા ડાયટ પાટણ, અને પિંકીબેન રાવલ, વ્યાખ્યાતા ડાયટ પાટણ। બીજા હશે ડાયટ અમદાવાદ ગ્રામ્યના વ્યાખ્યાતા શ્રીમતી સુધાબેન પતાણી। આ ચારેય તજજ્ઞશ્રીઓ આપણી સાથે વાર્તાલાપ કરવાના છે। પ્રેઝન્ટેશન કરવા માટે હું ડાયટ પાટણના પ્રાચાર્ય શ્રી બીપી ચૌધરી સાહેબને વિનંતી કરું કે આજના કોર્સ ઉપર એ પ્રેઝન્ટેશન કરે। નમસ્કાર। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાટણ દ્વારા અને જીસીઆરટી ગાંધીનગર દ્વારા નિષ્ઠા તાલીમનું જે આયોજન થઈ રહ્યું છે એની અંદર આ બીજા કોર્સની અંદર એટલે કે બીજા મોડ્યુલની અંદર સ્વસ્થ શાળાનું નિર્માણ અને સલામત શાળાના નિર્માણ માટે જે વ્યક્તિગત અને સામાજિક ગુણોનો વિકાસ આપણે કઈ રીતે કરીશું એ સંબંધિત આપણે તમામ શિક્ષક મિત્રોને અને વિદ્યાર્થીઓ માટે એક આ માર્ગદર્શક ઓનલાઈન સેમિનારનું આયોજન કરેલું છે। મિત્રો, ગયા વર્ષે નિષ્ઠા તાલીમ આપણે ઓફલાઈન આપી હતી, પરંતુ આ પરિસ્થિતિને ધ્યાને લઈને આપણે ઓનલાઈન તાલીમની અંદર આપ સૌ મિત્રો જોડાયા છો, ત્યારે હું જીસીઆરટી વતી આપ સૌ મિત્રોનું હાર્દિક અભિવાદન કરું છું। મિત્રો, ગઈકાલે ઈડર દ્વારા અને આપણા માન્ય નિયામક શ્રી ડૉક્ટર ટીએસ જોશી સાહેબ દ્વારા ગઈકાલે આ તાલીમની શરૂઆત કરાવી હતી અને આજે આપણે આ બીજા મોડ્યુલનો માર્ગદર્શન આપણે પ્રાપ્ત કરીશું। જ્યારે કોઈપણ શાળા હોય, કોઈપણ સામાજિક સંસ્થા હોય, સહકારી સંસ્થા હોય કે કોઈપણ સ્વૈચ્છિક સંગઠન હોય, એની અંદર સ્વસ્થ શાળા અને સલામત સંસ્થાનું નિર્માણ ખૂબ જ આવશ્યક બાબત છે। જ્યારે આપણે તમામ પ્રકારના પ્રયત્નો કરીએ છીએ શિક્ષણ કાર્યની અંદર, તો જ્યારે આ પ્રયત્નોને પરિણામલક્ષી બનાવવા માટે જો કોઈ પૂર્વ શરત હોય તો એ છે કે એ સંસ્થા સલામત અને સ્વસ્થ વાતાવરણનું નિર્માણ એ સંસ્થાની અંદર હોય તો આપણા કરેલા તમામ પ્રકારના પ્રયાસો એ પરિણામલક્ષી બને છે। અને એના માટે આપણે આ વિષય ઉપર આપણે માર્ગદર્શક પ્રેરિત કરીશું અને તલસ્પર્શી ચર્ચા પણ કરીશું। મિત્રો, સ્વસ્થ શાળા અને સલામત શાળાના નિર્માણ માટે જ્યારે આપણે સામાજિક અને વૈયક્તિક ગુણોના વિકાસ માટે જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે તો આ ગુણો કઈ રીતે વિકસે, આ ગુણો વિકસવા માટેની કઈ પ્રકારની આપણે તકો પૂરી પાડી શકીએ, એ માટેની કઈ પ્રવૃત્તિઓ કરી શકીએ, એના માટેનું આજે આપણે મિત્રો માર્ગદર્શન મેળવવાનું છે। હવે જ્યારે કોઈપણ બાળકને આપણે શિક્ષણ કાર્ય કરાવતા હોઈએ અલગ અલગ ધોરણમાં, વિષય સંબંધિત તમામ પ્રકારના વિષયોમાં, પરંતુ જ્યારે આપણી આ 2 પ્રકારની પદ્ધતિ છે, જે માનસિક અવસ્થા છે, એ ત્યારે ને ત્યારે સ્થિરતા પ્રાપ્ત કરશે કે જ્યારે એક વિશ્વસનીય વાતાવરણનું નિર્માણ આપણે વર્ગખંડમાં અને શાળામાં કરેલું હશે, ત્યારે આપણે એ જે વિષયને આપણે વહેંચી રહ્યા છીએ, શીખવી રહ્યા છીએ, એ બાળકની અંદર પ્રસ્થાપિત આપણે કરી શકીશું। એના માટેની પૂર્વ શરત એ છે કે એક શિક્ષક તરીકે આપણે વ્યક્તિગત રીતે આપણી માનસિક સ્થિરતા, આપણી સ્વસ્થતા અને આપણને અને આપણી સમક્ષ જે વિદ્યાર્થી મિત્રો વર્ગખંડમાં બિરાજે છે એમની સલામતી આ ખૂબ જ આવશ્યક બાબત છે। જ્યારે સહેજ પણ વિદ્યાર્થીઓની અંદર પોતાના દિમાગની અંદર વૈચારિક રીતે સંદેશ હશે તો જે આપણી પ્રક્રિયાઓ થવી જોઈએ અથવા તો જે આપણે વિષય વસ્તુ અથવા જે કોઈ પ્રવૃત્તિ કે જે કોઈ કાર્ય કરીએ છીએ એ પ્રસ્થાપિત આપણે બાળકોમાં નહીં કરી શકીએ।
અને એના માટે આજે મિત્રો આપણે આ વિષય ઉપર વધારે માર્ગદર્શિત થઈશું. તો આ વ્યક્તિગત અને સામાજિક ગુણો કયા છે એ પણ આપણે જાણવું જોઈએ. અને એ ગુણોને ડેવલપ કરવા માટે કે એનો વિકાસ કરવા માટે કે બાળકોમાં કે આપણામાં એને પ્રસ્થાપિત કરવા માટે એની અંદર કેવી તકો ઊભી કરવી અને કેવા પ્રયાસો કરવા એ બાબતો પણ આપણે જાણવી જરૂરી છે. તો કયા કયા ગુણો આ હોઈ શકે? તો પહેલી એક બાબત છે વિશ્વસનીયતા. બીજું છે એ બાળકોની અંદર આપણે સલામતીની ભાવના. ત્રીજી બાબત છે કે જે કોમ્યુનિકેશન થાય છે, જે સંદેશા વ્યવહાર છે, એ બાબતનો સમાવેશ આ વ્યક્તિગત ગુણોની અંદર થાય છે. આવા અનેક પ્રકારના જે આપણા સીધા અભ્યાસક્રમમાં આપણે જોડ્યા નથી, છતાં પણ આ બેઝિક ગુણો છે જે સ્વસ્થ શાળા અને સલામત શાળાના પર્યાવરણમાં નિર્માણ કરવા માટેનો. મિત્રો, સામાન્ય તौर પર આપણે જોઈએ તો આ જે બાબતો છે એ કોઈ ચર્ચા કરવાથી કે સેમિનારની અંદર ભાગ લેવાથી એ આપણે પ્રસ્થાપિત કે ડેવલપ નથી થઈ શકતી. આના માટે આ બાબતોને આપણે આપણી દૈનિક ક્રિયાઓની અંદર આમેજ કરવી પડે અને એ બાબતોને રૂટીન વ્યવસ્થાઓની અંદર જોડવી પડે. તો જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આપણે કરી શકીએ. કોઈ વ્યક્તિને હકારાત્મક બનાવવો હોય, કોઈ વ્યક્તિની અંદર વિશ્વાસનું નિર્માણ કરવું હોય તો એ વાતોથી ન થાય, એને આપણે પ્રવૃત્તિની અંદર જોડવું પડશે અને લાંબા ગાળા સુધી સતત ચાલતી પ્રક્રિયાની અંદર આપણે આમેજ કરવી પડશે. તો આ બાબત શક્ય બનશે. આ કોઈ ગણિત કે વિજ્ઞાનના પ્રયોગ કે કોઈ સમીકરણ નથી કે જેને આપણે બોર્ડ ઉપર કે વિદ્યાર્થીની સાથે બેસીને સમજાવવાથી એ સમજી જશે તો એને એ ફાવી જશે, પરીક્ષામાં ઉત્તીર્ણ પણ થશે, સારા માર્ક્સ પણ લાવશે. પણ જ્યારે આપણું કુદરતી વલણ જે વ્યક્તિની અંદર નિર્માણ થયેલું છે એને ડેવલપ કરવું છે, એને બહાર લાવવું છે, તો મિત્રો એ પ્રક્રિયાઓ આપણી શાળાની અંદર સતત ચાલતી છે ને તો એ શક્ય બનશે. એવું નથી કે લાવો આના માટેના કોઈ એવી મેડિસિન હોય, કોઈ ઇન્જેક્શન હોય કે કોઈ એવી સિરપ હોય કે આપવાથી એ પોઝિટિવ થઈ જાય, એ સલામત થઈ જાય, એ શક્ય નથી. આના માટેનો જે આ અત્યારે આપણે જે ચર્ચા નિષ્ઠા તાલીમ અંતર્ગત આપણે કરીએ છીએ એ જ વિષય ઉપરના પ્રયત્નો ભૂતકાળમાં આપણા રાજ્યના અનેક જિલ્લાઓમાં થઈ ગયેલા છે. મારો એક અનુભવ આપને વહેંચું તો મિત્રો, પાટણ અને મહેસાણા જિલ્લાની અંદર 2000ની આજુબાજુમાં જ્યારે બંને જિલ્લાઓમાં ડૉક્ટર GN ચૌધરી સાહેબ પ્રિન્સિપાલ હતા ત્યારે અમે ત્યાં કામ કરતા હતા. એ સમયે અનુપમ શાળા પ્રોજેક્ટના નામે એક પ્રોજેક્ટ મૂકેલો અને એની અંદર તમે જુઓ તો રામ દુકાનનો એક પ્રયોગ હતો. હવે જ્યારે વિશ્વાસનું વાતાવરણ કેળવવું હોય તો હું આજે તમને વાત કરું અને વાતાવરણ વિશ્વસનીય નિર્માણ થઈ જશે એ શક્ય નથી. જ્યારે એક શિક્ષક પાઠ્યપુસ્તક લઈને વર્ગખંડમાં જાય છે કોઈ એક ધોરણમાં અને સલામતીનું, વિશ્વાસનું, હકારાત્મકતાની કોઈ એક પ્રયોગથી તમારી સમક્ષ રજૂ કરે છે અને બાળકો વિશ્વસનીય, હકારાત્મક થઈ જાય એ શક્ય નથી. તમારી એ પ્રકારની પ્રવૃત્તિઓ મિત્રો હોવી જોઈએ કે સતત ચાલતી હોવી જોઈએ. રામ દુકાન છે શાળાની અંદર મૂકી છે શિક્ષકો દ્વારા, ઘણી શાળાઓમાં અત્યારે હાલ કાર્યરત છે આ પ્રયોગો અને એની અંદર નાની નાની વસ્તુઓ છે અને એ વસ્તુઓ રામ દુકાનમાં મુકાઈ છે. પેન્સિલ છે, રબર છે, નોટબુક છે, કંપાસ બોક્સ છે અને એની પ્રાઇસ, એની કિંમત એની ઉપર ટેગ દ્વારા લગાવેલી છે. બાળક રૂપિયો મૂકશે અને પેન્સિલ ઉઠાવશે, કોઈ નિરીક્ષણ નથી કરતું. હવે આ પ્રક્રિયા ધોરણ 1થી માંડીને ધોરણ 8 સુધી 8 વર્ષ સુધી બાળક આમાં જોડાય તો કોઈ નિરીક્ષણ નથી કરતું, પરંતુ એ કિંમત, જેટલી કિંમત છે એટલી કિંમત ચૂકવીને એ વસ્તુ ખરીદે છે. આ એક પ્રમાણિકતાનો ગુણ કેળવવા માટેનું ઉત્તમ પ્રવૃત્તિ છે. આ 1-2 દિવસમાં નિર્મિત ન થઈ શકે. ચર્ચા કરવાથી, સેમિનારમાં ભાગ લેવાથી આ વ્યક્તિની અંદર આપણે પ્રસ્થાપિત ન કરી શકીએ. આ સતત આપણે ચાલતી પ્રવૃત્તિ હોય તો જ થઈ શકે. એક એવું બીજું ઉદાહરણ છે. એવો પ્રયોગ હતો કે
અઠવાડિયાની અંદર કોઈ એક દિવસ શાળામાં ભણતા બાળકો પોતાના ઘરેથી મુઠ્ઠીભર અનાજ લાવશે અથવા તો માચિસ બોક્સ હોય એનું ભરીને બોક્સ અનાજ લાવશે અને ત્યાં અક્ષય પાત્ર રાખેલું હોય એની અંદર નાખશે. 150 બાળકો હોય તો 2-3 કિલો અનાજ આવી જાય શાળાની અંદર અને એ પક્ષીના ચણ માટે વાપરી શકાય. બાળક આપતું થાય છે, મારે કંઈક સમાજને આપવું છે. આ ભાવ કેળવવા માટે હું તમને વાત કરું છું અને તમે દાતા થઈ જાઓ એ શક્ય નથી. બાળકની અંદર જે વસ્તુઓ આપણે એની ઉંમરને ધ્યાને લઈને પ્રસ્થાપિત કરીશું તો એ મોટો થશે ત્યારે એ સમાજની અંદર એક સારો નાગરિકનું નિર્માણ આપણે આ કાર્યો દ્વારા કરી શકીશું. એ દાન કરતો થશે. મારી પણ એક જવાબદારી છે કે સમાજને કંઈક આપવું, એવી ભાવના ડેવલપ થશે કે મારે આપવું જોઈએ, ઘરેથી લઈને આપે છે. બીજું કે પક્ષીઓના ચણમાં જાય છે, જીવદયાનો ખ્યાલ ડેવલપ થાય છે કે હું શા માટે આપી રહ્યો છું કે મારા સાહેબ, મારા આચાર્યશ્રી એ મેદાનમાં કે સુરક્ષિત જગ્યાએ ચણ નાખે છે અને પક્ષીઓ ચણ ખાય છે. એક જીવદયાનો ડેવલપ થાય છે ભાવ, અને આવી સતત ચાલતી પ્રવૃત્તિઓના કારણે આપણે આ ગુણો ડેવલપ કરી શકીશું. એટલે વસ્તુ ચર્ચા દ્વારા કે સાંભળવાથી કે જોવાથી આ બાબતો પ્રસ્થાપિત નથી થતી. આ પ્રવૃત્તિઓની અંદર આપણે બાળકોને જોડવા પડે, આપણી જાતને એની અંદર જોડવી પડે, તો આ બાબતો શક્ય બને. 1-2 દિવસ સાંભળવાથી કે આ પ્રકારે આ કાર્યની અંદર ટૂંકા ગાળાની અંદર જોડવાથી ચોક્કસ બાળકો તૈયાર થશે, પણ પરીક્ષાલક્ષી થશે. એ જીવન પર્યંત એક ગુણો ડેવલપ કરવા હશે ને તો સતત ચાલતી લાંબા ગાળાની પ્રવૃત્તિઓની અંદર આપણે જોડીશું ને તો આ સલામત અને સ્વસ્થ શાળાનું નિર્માણ આપણે સર્જી શકીશું. નહીતર નહીં. હું સ્વસ્થતાનો આગ્રહી છું, પરંતુ વ્યક્તિગત રીતે હું જાતે ઝાડુ ન પકડું તો એ હું સ્વસ્થતાનું નિર્માણ ન કરી શકું. એના માટે મારી જાતને એ પ્રવૃત્તિની અંદર જોડવી પડે, તો મિત્રો આ શક્ય બને છે. બાળકોનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે આપણે સમગ્ર વર્ગખંડ કે શાળા એને જન્મદિવસ તરીકે ઉજવીએ. બાળક સ્વસ્થ થઈને આવ્યું હોય તો આજના ગુલાબ તરીકે એને પ્રાર્થના સભાની અંદર ઓળખ આપીએ તો એનો એક સ્વીકૃતિ બને છે. બાળક સમજે છે કે મને બધાએ સન્માન્યો, માન આપવું, માન વાતોથી નહીં, પરંતુ બાળકોને આ રીતે આપણે પ્રસ્થાપિત કરીએ, પ્રમોટ કરીએ તો એ પોતાને માન મળે છે, બીજાને માન આપતો પણ થશે. અને આ કાયમિક, દૈનિક, માસિક ને વાર્ષિક અને સતત ચાલતી નિરંતર આ પ્રકારના પ્રયોગોના કારણે, આ પ્રકારની પ્રવૃત્તિઓના કારણે આપણે બાળકોમાં આ પ્રકારના ગુણો લાંબા ગાળાને અંતે નિર્માણ કરી શકીએ એમ છીએ. નહીંતર તો અત્યારે આપણે જોઈએ જ છીએ કે કોઈ પણ સહકારી સંસ્થાઓ હોય, સરકારી સંસ્થા હોય કે કોઈ પણ એવા એન્જિનિયર બનીને પુલ બનાવશે, ડૉક્ટર બનીને ઓપરેશનો કરશે, તો વાતાવરણ સમાજનું આપણે દિન પ્રતિદિન વર્તમાનપત્રો દ્વારા અને ટીવીના પ્રસારણ માધ્યમો દ્વારા આપણે સમાચાર સાંભળીએ જ છીએ કે શું સ્થિતિ છે. પરંતુ લાંબા ગાળે આ પ્રકારની તમામ સંસ્થાઓ, નહીં કે ફક્ત શાળાઓ, એમાં સહકારી સંસ્થાઓ આવે, સામાજિક સંગઠનો આવે, સરકારી પ્રવૃત્તિઓ આવે, એમાં જો સ્વસ્થ અને સલામત પર્યાવરણનું નિર્માણ કરવું હશે તો મિત્રો આપણે આ પ્રકારે પ્રવૃત્તિલક્ષી અને કાયમિક ધોરણે ચાલતી પ્રવૃત્તિઓ, અને એમાં આપણે એક શિક્ષક તરીકે અને આપણા બાળકોને જોડીશું તો ચોક્કસ લાંબા ગાળે આવનાર વર્ષોની અંદર આપણે સ્વસ્થ શાળા અને સલામત શાળાનું તો નિર્માણ કરીશું, પરંતુ એના અંતે આપણે સ્વસ્થ સમાજ અને સલામત સમાજનું પણ નિર્માણ કરી શકીશું. ગયા વર્ષે એસપીડી શોભા મેડમ જ્યારે પાટણ જિલ્લામાં પ્રસ્થાપિત હતા ત્યારે અમે પાટણ જિલ્લામાં એમને ડાયટની અંદર ઇન્વાઇટ કરેલા. ત્યારે અમારા તાલીમાર્થીઓમાં એમને બોલાવ્યા કે જ્યારે અસલામત સમાજ ત્યારે જ નિર્માણ થાય છે કે જ્યારે આપણી શૈક્ષણિક પ્રક્રિયાઓ નિષ્ફળ જાય છે. કારણ કે બધો જ ભાર સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા માટે આપણા ઉપર છે મિત્રો, આપણા શિક્ષણ ક્ષેત્ર ઉપર છે.
અને જ્યારે આપણે આવી માનસિકતા ઊભી કરી શકીશું ત્યારે કદાચ આવનાર ભવિષ્યની અંદર આપણે સારા સમાજનું નિર્માણ કરી શકીશું. અને આ વાત લઈને આ મોડ્યુલની અંદર, આ અભ્યાસની અંદર કેટલીક વિગતો રજૂ કરી છે. તો મારા પાટણ ડાયટના જ સાથીદાર બેન શ્રી ડૉક્ટર પિંકીબેનને વિનંતી કરું કે સ્લાઇડ દ્વારા પોતાનું પ્રેઝન્ટેશન આપની સમક્ષ કરશે. આભાર મિત્રો. થેન્ક યુ. નમસ્કાર મિત્રો. આ મોડ્યુલ શા માટે, એમાં કેવી પ્રવૃત્તિઓ મૂકી છે, એના આધારે કયા કયા ગુણો વિકસશે અને વર્ગખંડમાં શિક્ષક તરીકે આપણે કેવી પ્રવૃત્તિઓ કરી શકીએ તેનું હું પીપીટી દ્વારા તમારા સમક્ષ પ્રેઝન્ટેશન કરું છું. સલામત અને સ્વસ્થ શાળા વાતાવરણ બનાવવા માટે વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવા નિષ્ઠા તાલીમનું મોડ્યુલ 2 છે. આ તાલીમમાં આ મોડ્યુલ શા માટે? તો વ્યક્તિગત અને સામાજિક ગુણો વિશે સમજ કેળવવા માટે, વ્યક્તિગત અને સામાજિક ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે, જરૂરી ગુણો અને કુશળતાનો વિકાસ કરવા માટે, દરેકની સ્વીકૃતિ, આત્મવિશ્વાસ, સંભાવ અને સુખાકારીની કાળજી માટે આ મોડ્યુલમાં આ વિષયો મૂકેલા છે. આ મોડ્યુલ પૂર્ણ થતાં અથવા તો આ મોડ્યુલનો અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓમાં કયા કયા ગુણોનો વિકાસ થશે? સૌ પ્રથમ તો છે સંવેદનશીલતા, વિશ્વસનીયતા, હકારાત્મક વલણ, વાતચીતની કુશળતા, પરાનુભૂતિ, તંદુરસ્ત અને અસરકારક સંબંધો અને અસરકારક સંદેશાવ્યવહાર કે પ્રત્યાયન. આ ગુણોનો આ મોડ્યુલનો જો વર્ગખંડમાં આપણે અસરકારક રીતે અમલ કરશું તો વિદ્યાર્થી અને શિક્ષક પ્રત્યે આ ગુણોનો વિકાસ થશે. આ મોડ્યુલ વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગી થશે? વ્યક્તિગત અને સામાજિક કૌશલ્ય તરીકે અસરકારક સંદેશા વ્યવહાર માટે ઉપયોગી છે. શિક્ષક દ્વારા અસરકારક વાર્તાલાપ કરવા માટે શિક્ષક જો વિદ્યાર્થીને બરાબર સમજ્યો હશે, એના મન સુધી પહોંચ્યો હશે, વિદ્યાર્થી સાથે સંવેદનશીલતા, વિશ્વસનીયતા અને આત્મવિશ્વાસ જો વિદ્યાર્થી સાથે કેળવ્યો હશે તો એ વર્ગખંડ દરમિયાન તેના વિષયનું શિક્ષણ જે છે એ સારી રીતે અસરકારક રીતે આપી શકશે અને વિદ્યાર્થી સાથે અસરકારક રીતે વાર્તાલાપ પણ કરી શકશે. મૌખિક અને સાંકેતિક ભાષાનો યોગ્ય ઉપયોગ કરવા માટે મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે બીએડ અને પીટીસીના અભ્યાસક્રમમાં અથવા તો શિક્ષણ જગતમાં આપણે જ્યારે વર્ગખંડમાં કામ કરતા હોય ત્યારે મૌખિક અને સાંકેતિક ભાષાનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. સરસ, વેરી ગુડ, શાબાશ જેવા હકારાત્મક સુદૃઢકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણા હાવભાવ અને આપણા પોઝિટિવ હકારાત્મક વલણનો પણ વિદ્યાર્થી પર ખૂબ જ અસર ઉપજતી હોય છે. સાંભળવાના કૌશલ્યનો વિકાસ કરવા માટે મિત્રો, મોટે ભાગે આપણે સૌ ઝડપથી બોલી શકીએ છીએ, પણ સામેના વ્યક્તિને સાંભળવાની કળા અથવા ધીરજ રાખવી, વિદ્યાર્થીને અભિવ્યક્તિની તક આપવી, વિદ્યાર્થીનું શ્રવણ કૌશલ્ય વિકસાવવું, આ મોડ્યુલના અંતે કેટલીક પ્રવૃત્તિઓ આપણે એવી વર્ગખંડમાં કરાવી શકીએ જેથી વિદ્યાર્થી આપણને જે કહેવા માંગે છે પોતાની અભિવ્યક્તિ આપણી સમક્ષ સરળતાથી કરી શકે, એ પણ વર્ગખંડમાં ઉપયોગી થશે. ત્યારબાદ અસરકારક પ્રત્યાયનમાં શિક્ષકોની નિર્ણાયક એટલે કે બહુ મહત્વની ભૂમિકા છે. વ્યક્તિગત અને સામાજિક સંબંધોમાં અસરકારક રીતે સંદેશાવ્યવહાર કરવાનું કૌશલ્ય કેળવવું. શાળા અને વર્ગખંડમાં અનુકૂળ વાતાવરણ સર્જવા માટે શિક્ષકની અહમ ભૂમિકા છે. શિક્ષક જ્યારે વિદ્યાર્થી વર્ગખંડમાં કે શાળામાં આવે છે ત્યારે શાળાનું વાતાવરણ જ એવું અનુકૂળ ઊભું કરે કે વિદ્યાર્થીને વર્ગમાં આવવું ગમે. શિક્ષક જે વિષય ભણાવતો હોય એ વિષય અંતર્ગત કેટલીક પ્રવૃત્તિઓ એવી કરાવે. વર્ગ સુશોભન છે, પછી વર્ગમાં કોઈ વિદ્યાર્થી ખૂબ સરસ હોમવર્ક લાવતો હોય તો એને મોટિવેશન આપે, એને સ્ટાર કરી આપે, એને ખૂબ સરસ એની નોટબુક ડિસ્પ્લેમાં મૂકે. જે વિદ્યાર્થીના ખૂબ સારા ગુણ આવતા હોય એ વિદ્યાર્થીઓનો એક ફોટો નોટિસ બોર્ડ પર કે બુલેટિન બોર્ડ પર લગાવવામાં આવે તો બીજા વિદ્યાર્થીઓને પણ એનાથી મોટિવેશન મળશે. એમને પણ એવું થશે કે અમારે પણ આવું કંઈક કામ કરવું જોઈએ જેથી અમે પણ આખા વર્ગ સમક્ષ અમારો ફોટો મૂકવામાં આવે, અમને પણ શાબાશી આપવામાં આવે. એટલે એક શિક્ષક તરીકે મોટિવેશન આપવું અને અનુકૂળ વાતાવરણ સર્જવા માટેની એક બહુ મહત્વની ભૂમિકા છે. વર્ગમાં તંદુરસ્ત સ્પર્ધાઓ અને હરીફાઈ યોજી શકાય. પ્રવર્તમાન સ્થિતિમાં સમગ્ર વિશ્વ જ્યારે વર્ચ્યુઅલ સ્થિતિમાં હોય, વાસ્તવિક આંતરવૈયક્તિક સંબંધો ચાલવા માટે આપણે બધા ઓનલાઈન મોડમાં જયા છીએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે COVID-19ની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં અત્યારે
ઓનલાઈન ગૂગલ મીટ, ઝૂમ જેવી કેટલી બધી એપ્લિકેશન છે જેનો આપણે ઉપયોગ કરીને વિદ્યાર્થી સાથે જ્યારે આપણે ઓનલાઈન જોડાઈએ છીએ ત્યારે પણ વર્ચ્યુઅલ સ્થિતિમાં જ્યારે આપણે મુકાયા છીએ ત્યારે પણ આંતરવૈયક્તિક સંબંધો વિકસાવવા માટે પણ આ સામાજિક અને વ્યક્તિગત ગુણો વિકસાવવા ખૂબ જરૂરી છે. આંતરવ્યક્તિત્વપૂર્ણ ક્રિયાપ્રતિક્રિયામાં ટેકનોલોજી અત્યારે નોંધપાત્ર ભૂમિકા ભજવી રહી છે, જેના દ્વારા જ આપણે અત્યારે જોડાયા છીએ. અને આંતરવૈયક્તિક સંબંધો પરિવારના સભ્યો, મિત્રો માટે જ નહીં પરંતુ સાનુકૂળ શૈક્ષણિક વાતાવરણ બનાવવા માટે પણ એક શિક્ષક તરીકે આપણી બહુ મહત્ત્વની અને નિર્ણાયક ભૂમિકા બની રહે છે. વ્યક્તિગત અને સામાજિક કુશળતા વિકસાવવાના પાયા. મિત્રો, વ્યક્તિગત દ્રષ્ટિકોણ અને અન્યના દ્રષ્ટિકોણનું સાયુજ્ય સ્થાપવું અને સમજવું. ખૂબ સરસ 2 ઉદાહરણો આ મોડ્યુલમાં આપેલા છે અને પ્રવૃત્તિ પણ આપી છે ને એને સંદર્ભિત વિડીયો પણ આપ સૌએ નિહાળ્યો હશે. વ્યક્તિગત દ્રષ્ટિકોણ મને મારા સભ્યો, મારા પરિવારના સભ્યો, મારા નજીકના મિત્રોની દ્રષ્ટિએ જે દ્રષ્ટિકોણ મારો છે એ બીજાનો હોતો નથી. ક્યારેક આપણે આશ્ચર્યમાં મુકાઈએ, ક્યારેક આપણે ગુસ્સે થઈએ, ક્યારેક આપણી કોઈક લાગણી પ્રદર્શિત કરવી હોય ત્યારે આપણો જે દ્રષ્ટિકોણ હોય છે અન્યના દ્રષ્ટિકોણમાં અલગ હોય છે. મારે તમને 2 ઉદાહરણ આપવા છે મિત્રો. કે શ્રુતિ નામની એક વિદ્યાર્થી છે જેને અંગ્રેજીમાં 6 એટલે કે 6 એના માટે 6 છે, પણ ઓમ નામના વિદ્યાર્થી માટે એ 9 છે એટલે કે 9 છે. બંને વિદ્યાર્થી પોતાની જગ્યાએ એકદમ સાચા છે, પણ એને પરિપ્રેક્ષ્યમાં પહોંચીને શિક્ષકે દ્રષ્ટિકોણ કેળવવાની જરૂર છે. બીજું એક ઉદાહરણ એવું છે કે હું તમને પાણી એવો શબ્દ બોલું અને તમે પાંખો બંધ કરીને પાણીનો અવાજ, પાણીની સુગંધ, પાણીને સ્પર્શવાનો તમે જો અનુભવ કેળવશો તો કોઈને પાણીની કટોકટી યાદ આવશે, કોઈને નદીનો પ્રવાહ, કોઈને ઝરણું દેખાશે, કોઈને પાણીની તરસ લાગશે. આટલા નાના શબ્દના દરેકને અલગ અલગ પ્રકારના અનુભવ થતા હોય છે. તો આપણા મગજમાં આપણા જે વિચારો છે, આપણી જે માન્યતા છે, આપણો જે દ્રષ્ટિકોણ છે એમાં અનુભવ ખૂબ કામ કરે છે. એટલે મિત્રો, દરેક વ્યક્તિએ બીજાના દ્રષ્ટિકોણ સુધી પહોંચી અને વિદ્યાર્થીઓના દ્રષ્ટિકોણ અને દરેક શિક્ષકે વિદ્યાર્થીના દ્રષ્ટિકોણ માટે નવીન દ્રષ્ટિકોણ પ્રાપ્ત કરી અને વિદ્યાર્થીઓ સમક્ષ જો આપણે નવીન દ્રષ્ટિકોણ પ્રાપ્ત કરીને પ્રગટ થઈશું તેની સાથે સાયુજ્ય પણ સ્થાપી શકીશું અને સારી રીતે સમજી શકીશું. અન્યના પરિપ્રેક્ષ્યમાં સહાનુભૂતિ, હૂંફ અને કાળજી દ્વારા નવીન દ્રષ્ટિકોણ પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણે સૌ તારે જમીન પર, સ્ટેનલી કા ડબ્બા, ચોક એન્ડ ડસ્ટર જેવી સરસ મજાની મૂવી જોઈ છે. એમાં આમિર ખાનનો એક શિક્ષક તરીકે બહુ બેસ્ટ રોલ છે. આમિર ખાન જ્યારે શિક્ષક તરીકે એન્ટર થાય છે ત્યારે વર્ગનું એકદમ તંદુરસ્ત વાતાવરણ ઊભું કરે છે અને ઈશાન નામનો જે વિદ્યાર્થી છે વર્ગમાં રસ નથી લેતો, રુચિ નથી લેતો, એને ભણવામાં રસ નથી, તો છેક એના ઘર સુધી એના માતા પિતા સાથે જઈને આમિર ખાનને ચર્ચા કરે છે અને એને ખબર પડે છે ખરેખર આ વિદ્યાર્થી ડિસ્લેક્સિયાનો રોગ છે એને અને એનો ભોગ બન્યો છે. એને ભણવું નથી એવું નથી, પણ એનામાં જે ટેલેન્ટ છે, એનામાં જે ક્રિએટિવિટી છે, એનામાં જે ચિત્રની આવડત છે એને કેળવવા માટે એક શિક્ષકે એકદમ પોઝિટિવ એટીટ્યૂડ સાથે ઈશાનને એક સારા કલાકાર તરીકે બહાર લાવે છે. મિત્રો, એક શિક્ષક તરીકે આપણા વિદ્યાર્થીમાં જે રસ રુચિ પડી છે એને આપણે જો હકારાત્મક વલણ સાથે જોઈશું અને એને બહાર કાઢવા માટે પ્રયત્ન કરીશું તો ચોક્કસ આપણા વર્ગખંડનું વાતાવરણ તંદુરસ્ત બનશે. સહાનુભૂતિ, હૂંફ અને કાળજીની આપણે એક નવીન દ્રષ્ટિકોણ પ્રાપ્ત થશે. બીજું એક ઉદાહરણ એવું જ છે કે હમણાં જ એક વિડીયો વોટ્સઅપમાં ફરે છે કે એક વિદ્યાર્થી રોજ શાળામાં નિયમિત સમયસર આવતો નથી અને શિક્ષક રોજ એને ધમકાવે છે કે પનિશમેન્ટ આપે છે કે કોઈક એવા શબ્દો બોલે છે. જ્યારે એકવાર સવારનો સમય હોય છે અને શિક્ષક સાયકલ ઉપર સાયકલિંગ કરવા જતા હોય છે ત્યારે તેઓ નિહાળે છે કે આ વિદ્યાર્થી એના ઘરના એક અપંગ ભાઈ છે એને રોજ મૂકવા માટે એની શાળા સુધી જાય છે ને એના લીધે એ રોજે નિયમિત શાળા સુધી આવી શકતો નથી અને મોડો પડે છે. જ્યારે શિક્ષકને એના માટે સહાનુભૂતિ થાય છે, એનો દ્રષ્ટિકોણ એને જોવાના માટે શિક્ષકનો દ્રષ્ટિકોણ બદલાય છે, ત્યારે શિક્ષકને ખરેખર વિદ્યાર્થી માટે માન થાય છે અને બીજા દિવસે તે વર્ગમાં બીજા વિદ્યાર્થીઓ સમક્ષ એની માફી પણ માંગે છે અને વિદ્યાર્થીને ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવી લે છે. એટલે આપણે જ્યારે વિદ્યાર્થી સાથે કામ કરતા હોય ત્યારે તેના માટે તેને શાળાએ શા માટે નિયમિત નથી આવતો, શા માટે મોડો આવે છે, એનું ઘરનું વાતાવરણ શું છે, એનું આસપાસનું સામાજિક સંસ્કૃતિ કેવી છે, એના માટે જો આપણે એક માનવીય દ્રષ્ટિકોણ વિકસાવી અને બાળકના મન સુધી પહોંચવાનો, એના દ્રષ્ટિકોણ સુધી, એની વાસ્તવિક પરિસ્થિતિ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશું ચોક્કસ નવીન દ્રષ્ટિકોણ પ્રાપ્ત થશે અને વર્ગખંડનું વાતાવરણ પણ બદલાશે. એકબીજાની સુખાકારી માટે મૂલ્ય, સંભાવ, આદર, કાળજી દ્વારા શિક્ષક તરીકે આ ગુણો પોષવાની સ્થિતિમાં આપણે છીએ.
એ દરેક શિક્ષકે પોતાના વર્ગખંડની પરિસ્થિતિના સંદર્ભે વિચારવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, ચૌધરી સાહેબે બહુ સરસ મજાની વાત કરી કે અનુપમ શાળા, આજનું ગુલાબ, રામ દુકાન જેવી પ્રવૃત્તિઓ. આ ઉપરાંત આપણે નાના બાળકોને તો કુમળો છોડ છે, જે પ્રમાણે માર્ગદર્શન આપીશું, જેવી પ્રવૃત્તિમાં જોડીશું, એવા ગુણો એમનામાં ડેવલપ થશે. પશુ પંખીને દાણા નાખવા, ગાય કૂતરો આપણા આંગણે આવે તેને રોટલી નાખવી, આપણા ઘરમાં કોઈ વડીલ હોય તો એને માન આપવું. એક સરસ મજાનું બાળ ગીત છે કે આ વાત કદી ના ભૂલાય, આપણાથી મોટાને માન અપાય, આપણાથી નાનાને લાડ કરાય અને આપણા જેવા સરખાની દોસ્તી કરાય. એવા સરસ મજાના સંસ્કાર સિંચનની બધી જ વાત છે. તો આવા બાળ ગીતો, નાની નાની સરસ મજાના પ્રેરક પ્રસંગો, સ્વામી વિવેકાનંદ છે, ગાંધીજી છે, એવા કોઈ નાના મોટા સરસ મજાના પ્રસંગો આપણે પ્રાર્થના સભામાં કહીએ, આપણે એવી કોઈ પ્રવૃત્તિઓ મૂકીએ જેનાથી મૂલ્યોનું વિદ્યાર્થીઓમાં સિંચન થાય. રમતા રમતા, ભણતા ભણતા વિદ્યાર્થીઓ સરસ મજાના તંદુરસ્ત વર્ગખંડ વ્યવહાર અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આદાન પ્રદાન પણ સારું થાય અને વિદ્યાર્થીને એક આત્મવિશ્વાસ પણ વિકસે. સંભાવ એટલે કે મારા વર્ગમાં મારો આજુબાજુનો વિદ્યાર્થી જો એની પાસે પેન્સિલ નથી, જો એની પાસે રબર નથી, એ આજે કંઈક ભૂલી ગયો છે, તો એક મિત્ર તરીકે એના સંભાવ કેળવી અને એને મદદ કરવા માટે પ્રયત્ન કરું. આપણે પણ શિક્ષક કેવી રીતે બેસે છે, બોલે છે, કેવું વર્તન કરે છે, એ તમામ ઓબ્ઝર્વેશન વિદ્યાર્થી કરતો હોય છે. આપણા વર્ગના એક શિક્ષક તરીકે આપણે કેવી રીતે બેસવું, બોલવું, ઉઠવું, વિદ્યાર્થી સાથે કેવો વ્યવહાર કરવો, આ બધી જ વસ્તુઓનો વિદ્યાર્થી પર ખૂબ અસર થતી હોય છે. એટલે મિત્રો, સામાજિક અને વૈયક્તિક ગુણો વિકસાવવા માટે વર્ગખંડની પરિસ્થિતિમાં એક શિક્ષક તરીકે આપણે આ વિચારવું ખૂબ જ જરૂરી છે. શાળા વર્ગખંડમાં વ્યક્તિગત અને સામાજિક ગુણો દ્વારા તંદુરસ્ત વર્ગખંડ અને શાળાના સ્વસ્થ વાતાવરણનું નિર્માણ કરી શકાય છે. મિત્રો, ઘણી બધી એવી એક્ટિવિટી છે રમતગમત દ્વારા, આરોગ્ય ઉપરાંત કેટલીક પ્રવૃત્તિઓ છે, હેલ્થ એજ્યુકેશન દ્વારા તંદુરસ્ત વર્ગની હરીફાઈ પણ આપણે કરાવી શકીએ કે મારા વર્ગના બધા વિદ્યાર્થીઓમાં કયો વિદ્યાર્થી એવો છે કે જે એક પણ દિવસ રજા પાડતો નથી, એક પણ દિવસ બીમાર થતો નથી, અને એના માટેનો કોઈક એવો પ્રયત્ન કે એવી એક્ટિવિટી મૂકી શકીએ. તંદુરસ્ત વર્ગખંડમાં વર્ગખંડ સુશોભનની હરીફાઈ પણ આપણે કરાવી શકીએ કે આજે અનો વર્ગ છે અને બનો વર્ગ છે, ધોરણ 6 છે, તો બંને વર્ગ વચ્ચે વર્ગ સુશોભનની હરીફાઈ, કયો વિદ્યાર્થી ભણવામાં આગળ છે, કયા વિદ્યાર્થીનું ડ્રેસિંગ સેન્સ સરસ છે, કયા વિદ્યાર્થીઓ આજનું ગુલાબ જેવા સરસ મજાના તૈયાર થઈને આવ્યા છે. ઘણી બધી પ્રવૃત્તિઓની એક્ટિવિટી છે જેના દ્વારા આપણે વ્યક્તિમાં વ્યક્તિગત અને સામાજિક ગુણોનો વિકાસ કરી શકીએ છીએ. વ્યક્તિની ઉંમર, અનુભવ, શિક્ષણ, સામાજિક અને સાંસ્કૃતિક આર્થિક પરિસ્થિતિ, વિચારસરણી અને પ્રતિક્રિયા આપવા માટેની પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ છીએ. અને જ્યારે ઉપરોક્ત પરિસ્થિતિનું નિર્માણ થાય, જ્યારે તંદુરસ્ત વર્ગખંડ અને સ્વસ્થ શાળાનું નિર્માણ થાય છે, ત્યારે જ શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાના દ્રષ્ટિકોણને સમજવાનો વ્યવહાર કરે છે અને તંદુરસ્ત વર્ગખંડ અને શાળાનું સ્વસ્થ વાતાવરણ સર્જાય છે. મારા સાથી મિત્ર ડૉક્ટર પિનલબેન ગોરડિયા, જેમને વિનંતી કરીશ કે વર્ગખંડમાં ઉપયોગી એવી કઈ પ્રવૃત્તિઓ છે, એવી કઈ પદ્ધતિઓ છે, એવા ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક અને વૈયક્તિક ગુણો કેવી રીતે વિકસાવી શકાય, જેની વાત આપ સમક્ષ કરશે. નમસ્કાર મિત્રો, આ મોડ્યુલથી પ્રાથમિક તબક્કે વૈયક્તિક સામાજિક ગુણોને વિકસાવવા માટે સર્જનાત્મકતાનો વિકાસ કરવો. સર્જનાત્મકતા માટે ચિત્ર દોરવા, ચિત્ર વર્ણન, ચિત્ર ઓળખ, શબ્દ રમત, શબ્દ અને શબ્દકોશ પ્રમાણે ગોઠવવા, વાક્ય પૂર્તિ, વાર્તા પૂર્તિ, કાવ્ય પૂર્તિ, ડ્રોઈંગ, વેસ્ટમાંથી બેસ્ટ વગેરે જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા શક્તિ વિકસાવી શકાય છે. આ સર્જનાત્મકતા શક્તિ વિકસાવવાથી વિદ્યાર્થીઓમાં ચિંતન શક્તિ, કલ્પના શક્તિ, વિચાર શક્તિ અને જિજ્ઞાસા વૃત્તિઓને ખીલવી શકાય છે. અધ્યયન પ્રક્રિયાઓ દ્વારા અભ્યાસક્રમનું આદાન પ્રદાન કરવું, વાર્ષિકોત્સવની ઉજવણી, વિશિષ્ટ દિન જેવા કે વિશ્વ યોગ દિન, વિશ્વ પર્યાવરણ દિન, વિશ્વ વસ્તી દિન, વિશ્વ એડ્સ દિન જેવા દિવસોની ઉજવણી, રાષ્ટ્રીય અને સામાજિક તહેવારોની ઉજવણી જેવા વિવિધ શાળાકીય પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વિકસાવી શકાય છે. વ્યક્તિગત ગુણો માટે વેશભૂષા, એકપાત્રીય અભિનય જેવી પ્રવૃત્તિઓ અને જૂથ ભાવના માટે ગરબા, રાસ, માઈમ, સમૂહગાન, સમૂહ નૃત્ય જેવી પ્રવૃત્તિઓ કરાવી શકાય છે. લાઇબ્રેરી એક સમૃદ્ધ સ્ત્રોત તરીકે લાઇબ્રેરીનું
વર્ગખંડમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે. લાઇબ્રેરીમાં પુસ્તક વાંચન, ક્વિઝ, તોતોચાન, દીવા સ્વપ્ન વગેરે જેવી પ્રવૃત્તિઓ દ્વારા એમનામાં વાંચન પ્રત્યેનો રસ પણ કેળવી શકાય છે. નેક્સ્ટ, ઉચ્ચ પ્રાથમિક તબક્કે વ્યક્તિગત સામાજિક ગુણોને વિકસાવવા સામૂહિક ગૃહ પ્રવૃત્તિઓમાં સામેલગીરી, મધ્યાહન ભોજન, ઇકો ક્લબ, યુથ ક્લબ, વાર્ષિક ઉત્સવ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરાવી વિદ્યાર્થીઓમાં જૂથ ભાવનાનો વિકાસ કરી શકાય છે. રમતગમત દ્વારા વિદ્યાર્થીઓમાં ખેલદિલીની ભાવના અને ટીમ વર્કની ભાવના વિકસાવી શકાય છે. તમારે તમારા વર્ગમાં ઘણા બધા બાળકો હશે, એમનું અવલોકન કરતાં તમને ખ્યાલ આવશે કે કોઈ અમુક બાળકો માત્ર ને માત્ર જીત જ એમને ગમતી હોય છે, તેઓ હાર પચાવી શકતા નથી, તેમનામાં ખેલદિલીની ભાવનાનો વિકાસ હોતો નથી. ત્યારે એક શિક્ષક તરીકે આપણે બાળકને બોલાવીને તેઓ આ પ્રકારની લાગણીઓ શા માટે અનુભવે છે તેનો જાણકારી મેળવી અને તેનામાં ખેલદિલીની ભાવના વિકસે તેવા પ્રયત્નો કરવા જોઈએ. શારીરિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સુખાકારી પ્રત્યે સભાનતા કેળવી શકાય છે. પૂર્વ વ્યવસાયિક શિક્ષણ ઉત્પાદન કાર્યની પ્રવૃત્તિઓ ધોરણ 6 થી જ પ્રારંભ કરવામાં આવે. પુસ્તકાલય, પ્રયોગશાળા, સામાજિક વિજ્ઞાનની પ્રવૃત્તિઓમાં પ્રોજેક્ટ વર્ક, ક્ષેત્રીય મુલાકાતો કરાવી શકાય. વર્ગખંડમાં જાતિ, લિંગ અને ધર્મને ધ્યાને ન લેતા બધા માટે આદર થાય તેવું સમાવેશી વર્ગખંડનું વાતાવરણ શિક્ષકે સર્જવું જોઈએ. શિક્ષકે કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વગર તમામ બાળકોને સમાન રીતે કાર્યની સોંપણી અને જૂથ નિર્માણ કરવું જોઈએ. ત્યારબાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જે સિરિયલ ખૂબ જ લોકપ્રિય છે તેને એક આદર્શ સમાવેશનનું ઉદાહરણ ગણાવી શકાય. સ્વયં અને અન્ય પ્રત્યે હકારાત્મક વલણ. શિક્ષકે હકારાત્મક રહેવું, બધા વિદ્યાર્થીઓ માટે રોલ મોડલ બનવું, દરેક સ્તરે બાળક હકારાત્મક થાય એ માટે પ્રયત્નો કરવા. હકારાત્મક વલણ દ્વારા વિદ્યાર્થીઓમાં ગુસ્સો, સુખ, આનંદ, પ્રેરણામાં વધારો થાય છે અને નકારાત્મક વલણ દ્વારા વિદ્યાર્થીઓમાં ગુસ્સો, ઉદાસીનતા, અપરાધ ભાવ, અસલામતી, ડર જેવા નકારાત્મક ગુણો ઉભરી આવે છે. હકારાત્મક વલણ, આપણે એક ઉદાહરણ જોઈએ તો અડધો ગ્લાસ ભરેલો છે ત્યારે આપણે હકારાત્મક વ્યક્તિઓ જોશે તો તેને અડધો ગ્લાસ ભરેલો દેખાશે અને નકારાત્મક વલણ ધરાવતા વ્યક્તિઓ જોશે તો એને અડધો ગ્લાસ ખાલી દેખાશે. એક શિક્ષક તરીકે આપણે વિદ્યાર્થીઓમાં એ અડધો ગ્લાસ ભરેલો છે એવો દ્રષ્ટિકોણ જો બાળકને કેળવવામાં આવે તો બાળક હકારાત્મક બની શકે છે. સ્વની અને અન્યની લાગણીઓને સમજવી. વિદ્યાર્થીઓ પોતાની લાગણીઓને ઓળખવા માટે એક જૂથ પ્રવૃત્તિ કરાવી શકાય જે અંતર્ગત વિદ્યાર્થીઓને જૂથમાં વર્તુળમાં ઊભા રાખી અને પોતે હાલમાં કેવી લાગણી અનુભવે છે. પોતે કોઈ વિદ્યાર્થી કહેશે કે હું આજે ખૂબ ખુશ છું, કોઈ વિદ્યાર્થી કહેશે હું આજે બહુ ઉદાસ છું, કોઈ કહેશે કે મને બહુ ગુસ્સો આવે છે. આમ દરેક વિદ્યાર્થી પોતાની લાગણીઓને ઓળખી શકે છે. બીજાની લાગણીઓને સમજવા માટે બેની જોડી બનાવી અને એક સંવેગ આપવામાં આવે ખુશી, તો બંને પોતાના જીવનકાળ દરમિયાન જે ખુશીનો અનુભવ કર્યો હોય એનું શેરિંગ કરશે. આમ વિદ્યાર્થીઓ એકબીજાની લાગણીઓને સમજી શકે છે. એકબીજા સાથે હળવું ભળવું. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે શિક્ષકે વિદ્યાર્થીઓને તૈયાર કરવા જરૂરી છે. સલામત અને સ્વસ્થ શાળા વાતાવરણ. શાળા પર્યાવરણને સલામત અને આરોગ્યપ્રદ કેવી રીતે બનાવી શકાય તે માટે શાળાકીય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને જોડાવા શિક્ષકે પ્રયત્નો કરવા. બાળકોની સલામતી અને સંરક્ષણની વિવિધ જોગવાઈઓ અને કાયદાઓ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવી. દરેક સ્થળે સલામતીનો અહેસાસ માટે વાતાવરણ ઊભું કરવું. ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર 1098 ટોલ ફ્રી નંબર છે. દેશભરમાં 412 સ્થળોએ કાર્યરત છે. બાળકો આ નંબર સરળતાથી યાદ રાખી શકે તે માટે તેમને 10, 9, 8 એમ ઉતરતા ક્રમમાં પણ તેઓ સરળતાથી યાદ રાખી શકે છે. પોક્સો એક્ટ 2012 જાતીય અપરાધોથી બાળકોના સંરક્ષણ માટે ઓનલાઈન મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવી છે જેનાથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા. વિવિધ પ્રવૃત્તિઓ. વ્યક્તિગત સામાજિક ગુણોને સમજવા માટેની પ્રવૃત્તિ, અન્ય પ્રત્યે હકારાત્મક વલણ માટેની પ્રવૃત્તિ, સંવેદનશીલતા માટેની પ્રવૃત્તિ, સ્વની લાગણીઓને સમજવા માટેની પ્રવૃત્તિ, પરાનુભૂતિ સમજવાની પ્રવૃત્તિ. પરાનુભૂતિ સમજવા માટે
આપણે એક જૂથ પ્રવૃત્તિ કરાવી શકીએ. જૂની કહેવત છે, બીજાના જૂતામાં આપણો પગ. એક સર્કલ બનાવી અને એમાં વિદ્યાર્થીઓ પોતાના ચપ્પલ બાજુમાં કાઢી અને મ્યુઝિક વાગે ત્યાં સુધી તે રાઉન્ડમાં ફરશે. મ્યુઝિક બંધ થાય ત્યારે એની પાસે જેના ચંપલ હશે એ પોતે પહેરશે અને ફરી મ્યુઝિક ચાલુ થાય એમ રાઉન્ડમાં ફરશે. પછી દરેક વિદ્યાર્થીઓ પોતાના અનુભવ શેર કરશે કે અન્યને સમજવા માટેનો આ શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે. પરાનુભૂતિ સમજવાની આ એક શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે. ક્વિઝ વિશ્વસનીયતા માટેની પ્રવૃત્તિ. આપણે મિત્રો વિશ્વસનીયતા માટેની પ્રવૃત્તિ સમજવા માટે એક વિડીયો નિહાળીએ. જે વિડીયો નિહાળતા પહેલાં એના વિશે થોડીક વાત કરું તો વિડીયોની અંદર આપણે બાળક હોય છે એને ઘણી બધી પરિસ્થિતિ અને ઘણા બધા માહોલ, વાતાવરણ, સમાજ, સંસ્કૃતિ, સંસ્કારની અસર લઈને આવતો હોય છે. એ કઈ પરિસ્થિતિમાંથી આવે છે એ આપણને એક શિક્ષક તરીકે ખબર હોતી નથી અને પરિણામે આપણે એ બાળક ઉપર ક્યારેક ભણવાનો બોજો, ક્યારેક કોઈ પ્રવૃત્તિનો બોજો અને ક્યારેક આપણે એના ઉપર ગુસ્સો દાખવીએ છીએ. ત્યારે વિદ્યાર્થીઓમાં વિશ્વાસની લાગણીનો અભાવ જોવા મળે છે. ધીમે ધીમે તે નિરાશામાં ધકેલ લઈ જાય છે. ધીમે ધીમે તે આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. માટે એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ સાથે એવા પ્રકારનો વિશ્વાસ સંબંધ ડેવલપ કરવો જોઈએ, એવા પ્રકારનું સાયુજ્ય સ્થાપન કરવું જોઈએ કે જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે એક વિશ્વાસની લાગણી ઊભી થાય અને આ વિશ્વાસની લાગણી દ્વારા તે બાળકને સમજી શકે અને એક સલામત શાળાનું વાતાવરણ ઊભું કરી શકાય. તો મિત્રો આપણે એનો વિડીયો નિહાળીએ. અહીં તો શું કરી રહ્યો છે? શા માટે તારા વર્ગખંડમાં બેસતો નથી, હોમવર્ક પણ લાવતો નથી? મારા સવાલોના જવાબ આપ. મને બી ગમતું નથી. મારી સામે તાકી રહીશ નહીં. મારી સાથે રૂમમાં આવ. હું જોઉં છું, તું આવ. ને તમે મેડમ? હા, અંદર આવ બેટા. બેસ. કેમ હમણાંથી હું જોઉં છું કે તું નિયમિત આવતો પણ નથી, ધ્યાન પણ અભ્યાસમાં આપતો નથી, હોમવર્ક પણ લાવતો નથી, રિસેસમાં નાસ્તો પણ કરતો નથી. કેમ? બોલો, શું થાય છે તને? મારા મમ્મી પપ્પા આખો દિવસ ઝઘડા જ કરે છે. મારા ઉપર કોઈ ધ્યાન જ નથી આપતું. મારા મમ્મી રોયા કરે છે. મારા પપ્પા નોટથી રાડો પાડે છે. એટલે મને ભણવામાં પણ ધ્યાન નથી પડતું. મને બી ગમતું નથી. ઓહો, એવું થાય છે બેટા? તું ચિંતા ના કરીશ. હું છે ને કાલે તારા ઘરે આવીશ, તારા મમ્મી પપ્પાને સમજાવીશ. પણ આપણે છે ને નિયમિત શાળાએ આવવાનું, ભણવામાં ધ્યાન રાખવાનું. બીજી કઈ તકલીફ હોય ને તો અહીંયા ઓફિસમાં આવીને મને મળી જવાનું. જરાય ચિંતા ના કરતો. પણ ભણવામાં ધ્યાન આપજો હો બેટા. સારું, જા હો. ગુડ મોર્નિંગ પિનલબેન. ગુડ મોર્નિંગ. શું ચાલે છે? બસ જો ને આ રૂટીન કામ, વર્ગખંડમાં ભણાવવાનું, પેપરો ચકાસો, બસ એ જ. આ તો રોજ ચાલે. નવીનમાં શું છે કે? હા, તમે નવીન કીધું તો મને યાદ આવ્યું. હું તમને આજે છે ને બોલાવવાની જ હતી. બોલો ને. આ પેલો ધોરણ 5માં પેલો છોકરો ભણે છે, તમને યાદ છે? આદ્ય નામનો એક છોકરો છે. હા, આમ સાન પણ દેખાવડો છોકરો છે. હા, એ હમણાંથી છે ને છેલ્લા કેટલાક સમયથી બહુ અનિયમિત આવે છે. વર્ગખંડમાં ધ્યાન નથી આપતો અને અહીંયા બસ લોબીમાં ઊભો હતો તો હમણાં જ મેં 10 વાગ્યાની આસપાસ એને ઓફિસમાં બોલાવ્યો અને મેં એની સાથે વાતચીત કરી. તમે સાચું નહીં માનો કે એની સાથે એની મનોદશા શું થઈ રહી છે. ઓહો, શું થયું? એના મમ્મી પપ્પા આખો દિવસ ઘરમાં લડ્યા જ કરે છે અને બાળક ઉપર બિલકુલ ધ્યાન આપતા નથી અને જેના કારણે એનો ભણવા પ્રત્યે રસ જતો જ રહ્યો છે. બહુ ચિંતાનો વિષય કહેવાય. હા, પહેલાં તો મેં એના ઉપર બહુ ગુસ્સો કર્યો પણ પછી મને એની વાત ખબર પડી કે ઘરની પરિસ્થિતિ આવી છે તો મને એમ થાય છે કે બાળકની મનોદશા શું હશે. ખરેખર વિચાર બહુ સફર કરવું પડતું હશે. હા, તો તમે શું વિચાર્યું છે હવે? હા, હવે હું એમ વિચારતી હતી કે આવતીકાલે સન્ડે છે તો એના મમ્મી પપ્પા ઘરે જ હશે તો એના મમ્મી પપ્પાને જઈને મળીએ, એને સમજાવીએ કે બાળકના આ ઉંમરના બાળકની મનોદશા તમારા ઝઘડાની કેવી અસર થાય છે. તમે બહુ સારું વિચાર્યું છે. એવું હશે તો હું પણ તમારી સાથે આવીશ. હા, આપણે આવતીકાલે 10 વાગે એના ઘરે જઈ અને એના મમ્મી પપ્પાને સમજાવીએ. તમે જોયું એનું 4થા ધોરણ સુધીનો તો પ્રોગ્રેસ કેટલો સરસ હતો. ખરેખર ઘરના વાતાવરણની કેટલી બધી અસર થાય બાળક ઉપર. હા, એટલે આપણે આવતીકાલે તો
એમના ઘરે ચોક્કસ જઈશું. જઈશ, હું સાથે આવીશ તમારી. આદ્ય ઘરે ગયો અને વિચારવા લાગ્યો, કોણ મારી મદદ કરશે? હું મારા માતા પિતાને કાંઈ કહી શકતો નથી. તેઓ હંમેશા ગુસ્સામાં હોય છે. એમની પાસે મને સાંભળવાનો સમય જ નથી. હું તેમના પર વધુ વિશ્વાસ મૂકી શકું એમ જ નથી. હું બહુ દુઃખી છું. જ્યાં વિશ્વાસ હોય ત્યાં જ પુખ્ત વયના પુરુષ બાળકો સાથે જોડાયેલા રહે છે. શિક્ષકોની વિશ્વસનીયતા પછી શું? વિશ્વાસુ બનવા માટે વિશ્વસનીયતાની જરૂર છે. યાદ રાખો, વિશ્વસનીયતા એ તમારા શબ્દો અને વચનો દ્વારા વ્યક્ત થતી નથી, પરંતુ એ તમારા કાર્યો દ્વારા જ દેખાય છે. નમસ્કાર. ખૂબ સરસ પાટણ ડાયટ તરફથી પ્રેઝન્ટેશન થઈ રહ્યું છે, ત્યારે આપણી સાથે એક એવા વ્યક્તિ જોડાયા છે કે જેમને સાંભળવા એ અદ્ભુત લાવો છે. અત્યારનું જે આપણું આ પ્રેઝન્ટેશન છે આખું વિદ્યાર્થીઓનું જીવન કૌશલ્ય, એના ગુણો કેવી રીતના વિકસાવવા એ વિષય ઉપર તો સર બોલશે જ. આપણી સાથે જોડાયા છે આદરણીય દીપક સર. પણ દીપક સરનો જો પરિચય થોડો જલ્દીથી, કેમ કે આપણે દીપક સરને સાંભળવા એ જ લાવો છે, તો આજે તમને એક અદ્ભુત તક મળી છે. ત્યારે દીપક સર છે એક, હું તો એવું કહું કે મોટા ગજાના તજજ્ઞ છે, અને એમણે રાષ્ટ્રીય કક્ષા સુધીના તજજ્ઞ છે, અને ઘણા બધા સેમિનારો કર્યા છે. ઓફલાઈન તો એમના સેમિનારો એટેન્ડ કરવાની ઘણી બધી તક મળી છે. આપનામાંથી પણ ઘણા બધાને આ અદ્ભુત તક મળી હશે. પરંતુ અત્યારે જ્યારે ઓનલાઈન આખું જે COVID-19ના લીધે ઓનલાઈન અત્યારે બધું ચાલી રહ્યો છે, આખું માહોલ બદલી રહ્યો છે, ત્યારે આદરણીય દીપક સર એટલા જ સક્રિય છે. તો દીપક સરનો પરિચય આપવો એ હળવા મૂળમાં હળવાશથી બહુ ગંભીર વાતો જે આપણા વ્યક્તિત્વ વિકાસને લગતી હોય છે, જે આપણા ગુણોને લગતી હોય છે, જે ફેમિલી વેલ્યુઝને લગતી હોય છે, એને ખૂબ જ સરસ રીતે આપણા માનસમાં ઉતારી દે છે. એવું વ્યક્તિત્વ ધરાવનાર દીપક સર આપણી વચ્ચે છે. તો આપણે દીપક સરને આપણા બધા વતી વિનંતી કરીએ કે દીપક સર આજનું જે આપણું મોડ્યુલ છે પાટણ ટીમનું મોડ્યુલ 2 એના વિશે પ્રકાશ પાડે. દીપક સર. ખૂબ ખૂબ આભાર સુધાબેન. કેમ છો? હવે આ સવાલ છે ને એ બહુ મજાનો છે. આપણે બધા રોજ પૂછીએ છીએ, પણ જવાબ સાંભળવાની દરકાર થાય ને તો એમ્પથાઇઝ કરતા આવડે. એટલે આ મોડ્યુલ 2માં મને એવું કહેવાનું મન થાય કે એક જ વાક્યમાં કહેવું હોય ને તો હું એટલું જ કહીશ કે મોડ્યુલ 2 છે ને એ આપણા માણસ હોવા તરફનું અને માણસના ઘડતરનું કાર્ય આપણને મળ્યું છે ને એ એક્સપ્રેસ કરવાનું, એ એપ્રિશિએટ કરવા માટેનું આખું મોડ્યુલ છે. એક લાઇનમાં આખું મોડ્યુલ આવી જાય કે હું કેટલો સરસ માણસ, કે હું કેવી માણસ છું, અને મારા માધ્યમથી જે માનવીયતાનું ઘડતર થાય છે વિદ્યાર્થીઓમાં એ કેવી રીતે થાય છે. એટલે અહીંયા ખૂબ બધા ગુણોની બહુ સરસ મજાના પ્રેઝન્ટેશન્સ જોયા. મને બહુ સીધું એમ કહેવાનું મન થાય કે આપણે જે રીતે બોલીએ ને ઈસવીસન પૂર્વે, એમ હવે છે ને મને એમ લાગે છે કે આ 2020 પછીથી આપણે એવું બોલતા જઈશું કે પ્રી કોવિડ અને પોસ્ટ કોવિડ લાઈફસ્ટાઈલ. એટલે આપણી આખી જિંદગી બદલાઈ ગઈ છે, અને એટલે આપણે વર્ચ્યુઅલ માધ્યમથી, તો મારે બધા જ શિક્ષકો આપણે જાણીએ છીએ, અને હું સુધાબેને પરિચય આપ્યો કે પેલું ટ્રેનર છું ને આ છું ને ઘણી બધી નેશનલ લેવલે બિલકુલ છું, પણ મને હંમેશા એવું યાદ આવે કે પહેલો હું શું છું, તો મને પહેલા ક્રમે ઓળખાવવું ગમે કે હું પહેલા ક્રમે શિક્ષક છું, અને બહુ ગૌરવ થાય એ જગ્યાએ હોવાનું. તો મારે એવું પૂછવું છે, આપણે બધા જ અત્યારે બધા જ વર્ચ્યુઅલ મોડમાં કામ કરીએ છીએ. તમારા વર્ગખંડના વિદ્યાર્થીઓ સાથે તમે મોબાઈલથી કે લેપટોપથી કે કમ્પ્યુટરથી તમે કોઈ એપના માધ્યમથી કનેક્ટ થતા જશો. તમે એવું ઓબ્ઝર્વ કર્યું છે કે જે વિદ્યાર્થી વર્ગખંડમાં બહુ જ ઓછું બોલતો હતો એ અહીંયા તમને બહુ સવાલ પૂછે છે ચેટ બોક્સમાં લખીને. જે વર્ગખંડમાં બહુ બોલતો હતો એ બિલકુલ આમ શાંત બેસી રહ્યો છે, જાણે આમ ગંભીર કેમેરા સામે આવ્યા પછી એના બધા જ તોફાન ઓલવાઈ ગયા છે. જો તમને આવો અનુભવ થયો હોય તો તમારે એ સમજવાની જરૂર છે કે દરેક વ્યક્તિત્વ અલગ છે. મને વાંધો ન હોય તો પાણી પી લો. તમે વાંધો લીધો હોત તો હું પીવાનો જ હતો.
પણ દરેક વ્યક્તિગત, દરેક છોકરું, દરેક બાળક, આપણે બધા અલગ છીએ. આપણી શાળામાં 15-20 શિક્ષકો કે 5 શિક્ષકો કે 3 શિક્ષકો કામ કરતા હોય ને તો દરેકની કાર્યપદ્ધતિ, એનો સ્વભાવ અલગ છે. પણ તેમ છતાં ગુસ્સો બધાને આવે છે, ચિંતા બધાને થાય, પ્રેમ બધાને ઉભરે, લાગણી અભિવ્યક્ત થાય. આ તો બધું કોમન છે. અને એટલે આ જે મોડ્યુલ 2 છે એ એવા 5 ગુણોનું ફોકસ છે જે આપણા રોજબરોજના જીવનમાં જોડાયેલા છે. પણ મને એવું કહેવાનું મન થાય કે જો શાળામાં જ આ 8 વર્ષ દરમિયાન આપણે આ મોડ્યુલને બહુ જ સરસ આપણે જીવ્યા હોઈએ, મારા શબ્દો બરાબર ધ્યાનથી પકડજો, આપણે બરાબર જીવ્યા હોઈએ તો આપણને જોઈને જ વિદ્યાર્થીઓમાં એ આવવાના છે. આ બહુ સ્પષ્ટ છે. પણ એ હું જો ન જીવતી હોઉં કે હું ન જીવતો હોઉં અને માત્ર હું બુકિશ કિતાબી વાતથી હું ત્યાં મૂકવા જઈશ ને તો વિદ્યાર્થી એવી જ રીતે શીખવાના છે, કિતાબી વાતથી. હું ઉદાહરણ આપું. આ મોડ્યુલને કેટલો મોટો લાંબા ગાળાનો એનો રસ્તો છે ને એ આપણે સમજવું પડશે. આપણે જાણીએ છીએ કે ટ્રાફિક સિગ્નલ પર શું સ્થિતિ હોય, તો કે ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ થાય ત્યારે ઊભા રહેવાનું છે. પણ બહુ બધી વખત આપણે એવું જોઈએ છીએ કે કેટલા બધા લોકો જો ટ્રાફિક પોલીસ સામેની સાઈડ ઊભા હોય તો લાલ લાઇટ હોવા છતાં પણ મારે ઉતાવળ છે કંઈ નીકળી જાય છે. તો એનો મતલબ એમ છે કે નિયમ તો બધા શીખ્યા છે કે લાલ લાઇટ હોય તો મારે ઊભા રહેવાનું છે, પણ એ પાળું છું કે નહીં. એટલે ડિસિપ્લિન એવો શબ્દ આપણે બોલીએ ને, શાળા સાથે બહુ જોડાયેલો શબ્દ છે શિસ્ત. એ શિક્ષક હોય ત્યારની શિસ્ત અને શિક્ષક ઉપસ્થિત નથી ત્યારની શિસ્ત, આ બે વચ્ચેનો ફરક છે. અને ઘણી બધી વખત આમ તો સજાની વાત આપણે અહીંયા ન કરીએ કારણ કે આખું મોડ્યુલ છે ને એ ગાઈડન્સ અને પ્રોત્સાહનની જબાનમાં છે. પણ જો ભૂલથી પણ આપણને એવી આદત હોય કે જા ક્લાસની બહાર ઊભો રહે, વાત કરે છે ને મારા ક્લાસમાં, એટલે આ આખું મોડ્યુલ આપણને શિક્ષક તરીકે એવું શીખવાડે છે કે હું શિક્ષક તરીકે રાજા નથી મારા વર્ગખંડનો, હું આ એક જે કમ્યુનિટી છે એનો એક ભાગ છું, હું પણ એક લર્નર છું. હું એક ઉદાહરણ આપું. એક શાળામાં મેં પ્રયોગ કર્યો હતો. 7મા ધોરણનો વર્ગ હતો અને બધા વિદ્યાર્થીઓને ક્યાંક એવી વાત થઈને કોઈક વિદ્યાર્થીએ એવું પૂછ્યું કે મરી ગયા પછી આપણે ક્યાં જઈએ. હવે આ તો આમ બહુ અલગ પ્રશ્ન થઈ ગયો. અને મરી ગયા પછી ક્યાં જઈએ એટલે શિક્ષકે પછી સરસ રીતે, કારણ કે શિક્ષકને પણ એમ લાગ્યું કે હું આનો બહુ જો આમ ફિલોસોફિકલ ટાઈપનો જવાબ આપીશ કે મૃત્યુ પછી આપણે સ્વર્ગલોકમાં જઈએ, મૃત્યુ પછી આપણે, હવે દરેક ધર્મમાં સ્વર્ગ ને જન્નત અને બધાના અર્થઘટન જુદા જુદા છે. અને એ હું મારું જ અર્થઘટન એને આપું એના કરતાં દરેક બાળક પોતાનું અર્થઘટન લાવે અને આપણે અહીંયા મૂકીએ તો તમે જોજો આખી એક વ્યાખ્યા સ્પષ્ટ થશે. અને મને એમ લાગે છે કે આ મોડ્યુલ 2 શિક્ષક બરાબર પોતાનામાં ઉતારી લે ને તો દરેક શિક્ષક મટીને ફેસિલિટેટર થઈ જાય. એટલે એ જે તફાવત છે ને હું સમજાવવાનો કોશિશ કરી રહ્યો છું કે શિક્ષક વર્ગખંડમાં આવે છે ત્યારે એમ માને છે કે મારી સામે બેઠેલા બધા વિદ્યાર્થીઓ, આપણે આવું બોલતા ટેવાઈ ગયા છીએ બહુ, બાળક કુમળો છોડ છે વાળો તેમ વળે, બાળક કોરી સ્લેટ છે લખો તે લખાય, બાળક બહુ જ સરળ હોય, સહજ હોય અને એને આપણે જેવું વાતાવરણ આપીએ એવું એ વિકસે. પણ બાળક પણ એના પોતાના અનુભવને લઈને આવે છે. દરેક વ્યક્તિ પાસે એનો પોતીકો લાઈફ એક્સપિરિયન્સ છે. 7 વર્ષનું બાળક મારી સામે બેઠું હોય તો એની પાસે 7 વર્ષનું શબ્દ ભંડોળ છે, 7 વર્ષની દુનિયા જોઈ છે એણે. અને આપણે એને એમ કેમ માનીએ કે આ ખાલી વાસણ છે અને હું એમાં જે ભરીશ ને, આજે હું વિજ્ઞાન ભણાવવા જઈશ તો હું ન્યૂટનનો નિયમ એનામાં ભરી દઈશ એટલે એનું વાસણ ભરાઈ જશે અને પછી હું બહાર નીકળું ત્યારે ખુશ થઈ જાઉં કે આજે મેં ન્યૂટનનો નિયમ ભણાવ્યો. એ તો થાય જ છે, રોજ થાય છે. એટલે કે મારા વાસણમાંથી હું થોડું એના પાત્રમાં મૂકું છું, એ ખાલી છે એમ માનીને. પણ ફેસિલિટેટર એવી રીતે ચાલે કે વર્ગખંડમાં જાય ત્યારે એ જોવે છે કે કેટલા વિદ્યાર્થી, તો કે 30 વિદ્યાર્થી છે. કઈ ઉંમરના છે? કે બધા 7-8 વર્ષની ઉંમરના છે. તો 8 વર્ષની ઉંમર છે અને 30 વિદ્યાર્થી છે, એટલા વર્ષનો જીવન અનુભવ છે અને મારો જીવન અનુભવ નાખો. એટલે હું કલ્પના કરવાનું કહું છું કે એક મોટું પાત્ર હોય, એમાં આપણે આપણું બધું જ અંદર મૂકી દઈએ, પાત્રમાં નાખી દઈએ. હવે મારી પાસે ભૂરા કલરનું પ્રવાહી છે, તમે વિચાર કરી લો, કોઈ પાસે કેસરી છે, કોઈ પાસે લાલ છે, બધા પ્રવાહી, બધા રંગ એ મોટા વાસણમાં આવ્યા અને એ પ્રવાહીને પછી આપણે ડખોળીએ સાથે રહીને અને વર્ગખંડ પૂરો થાય ત્યારે બધા જ પોતાના પાત્રમાં હતું એટલું પ્રવાહી લઈ અને પાછા બહાર નીકળી જાય તો ગજબ થશે. કેમ? તો કે માત્ર ભૂરું હતું ને, પણ હવે મારી પાસે પીળા રંગનો પણ અસર છે, કેસરી રંગની પણ અસર છે, લીલા રંગની પણ અસર છે. અને હું પણ એનરીચ થયો અને સામે જે વિદ્યાર્થીઓ હતા એ પણ એનરીચ થયા બધાના અનુભવથી. તો આ શિક્ષકને એવો વિચાર આવ્યો કે આ મૃત્યુના સવાલ માટે એણે એમ કહ્યું કે હું એક નાનું લેસન આપું છું અને કાલે આપણે
એક અડધી કલાક એના માટે વાત કરીશું અલગથી સમય ફાળવીને. અને લેસન એણે એવું આપ્યું કે તમારા ઘરમાં કે કુટુંબમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય અને તમે એ દ્રશ્યો જોયા હોય અથવા તમારા અનુભવમાં જો હોય તો તમે એ નોંધી લાવજો, વિચારી લાવજો. કાલે આપણે એની વાત કરીશું. અને જો તમે એવું કંઈ ન જોયું હોય તો તમારા ઘરમાં કોઈકે જોયું હોય એવી તમને ખબર હોય તો એને પૂછજો અને પછી આવજો. અને બીજા દિવસે હું ટૂલની પણ વાત સાથે કરતો જઈશ, કારણ કે આ મોડ્યુલ છે ને, મારી વિનંતી એવી છે, મેં આ મોડ્યુલ જ્યારે હાથમાં લીધું ત્યારે મેં પહેલાં 5 પાના વાંચ્યા, પછી હું અટકી ગયો અને બધી જ પ્રવૃત્તિ પહેલાં વાંચી ગયો. અને જેવી બધી પ્રવૃત્તિ વાંચી ગયો ને એટલે મારા અંદર જેમ પેલી પોપકોર્ન ફૂટે ને એમ 1000 પ્રવૃત્તિ બીજી ફૂટી. તમારી પાસે તમારો પોતાનો શિક્ષકનો અનુભવ છે, મોડ્યુલ આપણા સપોર્ટ માટે હોય છે. તમે બધી પ્રવૃત્તિ પહેલાં જોઈ જજો અને પછી એનો થિયોરિટિકલ પાર્ટ વાંચશો ને એટલે તમને તરત જ ખબર પડશે કે એકચ્યુઅલી મારે બાળકો સાથે આમાં કરવાનું શું છે. અને આવું આપણે રોજબરોજ કરતા જોઈએ છીએ, એને વિજિલન્ટલી જોવાનું છે. એટલે હું 2 શબ્દ કહીશ, માઇન્ડસેટ અને હાર્ટ સેટ. આ માઇન્ડસેટથી પણ જોવાનું છે અને હાર્ટ સેટ્સથી પણ જોવાનું છે. સામાન્ય રીતે કેળવણી એવું કહે છે કે હૃદયથી વિદ્યાર્થી સાથે વર્તો, અને શિક્ષણમાં ઘણી વખત આપણે લોકો માર્ક, રિઝલ્ટ, ક્વેશ્ચન પેપરમાં શું લખ્યું એ હેડસેટ છે, બેયની જરૂર છે. અને એટલે જ ગાંધીજીએ વાત કરેલી હૈયું મસ્તક હાથની કેળવણી, અને એને અહીંયા જોડવાની વાત થઈ. એટલે બીજા દિવસે શિક્ષકને ખબર હતી કે આ મૃત્યુ વિશેની વાત થવાની છે, એટલે એણે ટૂલનો પ્રયોગ કર્યો. હવે હું જે ટૂલ બોલું છું એટલે એક સાધન છે કે આ પ્રવૃત્તિ આ રીતે કરવાથી નિખરી ઉઠે છે. એટલે એણે તરત જ કહ્યું કે આજે આપણે આવી રીતે જે સામે તમે બેઠા નહીં બેસીએ, આજે આપણે બહાર જઈને ઝાડની નીચે ગોળ બેસીશું અને બધા એકબીજાનો હાથ પકડીને ઊભા રહે અને પછી બેસી જાય. એટલે એક સરસ મજાના અંતરથી બધા ગોળ બેઠા. હવે તમે જ્યારે આ ટૂલનું નામ છે કોલિંગ એ સર્કલ. બહુ બધી વખત આપણે શિક્ષકો તાલીમો બહુ લઈએ, તાલીમમાં ઘણા નવા ટૂલ્સ શીખીએ, શાળામાં અમલ પણ કરીએ, પણ એ ટૂલ્સ પાછા ઘરે જોઈએ જ. મને કાયમ એમ થાય કે તમે જ્યારે નવું શીખો છો તો આપણે ઘરે પણ એપ્લાય કરવું જોઈએ. તમારા ઘરમાં પણ જેટલા સભ્યો હોય ને એને તમે એમ કહો ચાલો આજે વર્તુળમાં બેસીએ. જમવા બેસતી વખતે સામાન્ય રીતે એમ બેસતા હોઈએ છીએ, પણ એ સિવાય આપણે બહુ નથી બેસતા એ રીતે. કોઈક આ ખૂણામાં કોઈ આ ખૂણામાં બેઠું હોય તો વર્તુળ, તમને યાદ હશે ગોળમેજી પરિષદ, એવું આપણે ઇતિહાસમાં ભણ્યા. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, એ શું કામ છે? શું કામ રાઉન્ડ ટેબલ હોય? કારણ કે બધા જ એકબીજાનો ચહેરો જોઈ શકે, બધા જ એક સમાન હાઇટ ઉપર બેઠા હોય, આઈ કોન્ટેક્ટ સરસ થાય અને કોઈ હોદ્દાની હેરાર્કી ના હોય, બધા એક સરખી સ્થિતિમાં બેઠા હોય. શિક્ષક પોતાની ખુરશી ઉપર ને વર્ગખંડમાં આ પ્રવૃત્તિ કરાવી હોત તો શિક્ષક ક્યાં હોત? એક્સપર્ટ, હું સિનિયર, તમે જુનિયર. એના બદલે એણે ઝાડને નીચે, બધા નીચે બેસી ગયા, જમીન પર. બધા એક સમાન છીએ. આ વાત શીખવા માટે આપણે બધા એક સરખી જગ્યાએ આવ્યા. આપણું નોલેજ, આપણું એટીટ્યૂડ, આપણી સ્કિલ્સ, આપણું વિઝડમ આપણે આ વચ્ચે મૂકીશું અને પછી એમાંથી પાછું શીખી લઈશું. પછી એમણે વિદ્યાર્થીઓને પૂછ્યું, એટલે એક વિદ્યાર્થીએ શરૂ કર્યું કે મેં જોયું તું મારા દાદા ગુજરી ગયા. મારા દાદા રાત્રે સૂતા હતા, પછી ઉઠ્યા જ નહીં. બોલો, સવારે મારા મમ્મી ત્યાં જગાડવા ગયા કે દાદા જાગો, દાદા જાગો, દાદા જાગ્યા જ નહીં. મારા મમ્મી તો ચીસાચીસ કરી મૂકી, રોવા માંડી. મને કંઈ સમજાયું નહીં. મેં કહ્યું દાદા સૂતા છે, તું રડે છે શું કામ? ઓચિંતાના પપ્પા દોડીને આવ્યા. પપ્પાએ તો બધાને ફોન કરવાનું ચાલુ કર્યા. એક ડૉક્ટર આવ્યા અને ઘરમાં તો પાડોશના લોકો આવી ગયા અને હું તો ગભરાઈ ગયેલો. હવે એ વખતે જે કંઈ થયું હશે ને એમાં પેલું બાળક તો ધ્યાન ના હોય, કારણ કે ઘરમાં મૃત્યુ જેવી ઘટના ઘટી હોય, પણ બાળક એ ઘટનામાં બહાર નથી. એની પાસે એનો અનુભવ હતો જે ક્યાંય શેર જ નહોતો થયો, એ એનામાં ધરબાયેલો પડ્યો હતો. અને એમ કે અચાનક પછી દાદાને મેં પણ હલબલાવી જોયા, બધા રડવા માંડ્યા, મને રડવું આવી ગયું, હું રડવા માંડ્યો. બધા તો જોર જોરથી રડતા હતા. અને પછી દાદાને નીચે જમીન પર સુવડાવી દીધા, દીવો કર્યો. બાળક બધું જોયા કરતો હતો. એ આખી ઘટના એણે કહી. એ ઘટના સાંભળતા સાંભળતા બીજા બાળકો પણ રડી રહ્યા હતા, કારણ કે એમને પણ ક્યાંક એવો અનુભવ થયો હશે. અને ત્યાં તમને એવી ખબર પડે કે આ એમ્પથાઇઝ કરવું, આ પરાનુભૂતિ, આ સમાનુભૂતિ શું છે. એટલે તમે આગલા દિવસે આ ચપ્પલ પહેરવાની રમત રમ્યા હોય, એ મોડ્યુલની છે, એ યાંત્રિક રીતે રમી કાઢી હોય કે બીજાને ચપ્પલ પહેર્યા કેવું લાગ્યું, પણ બીજાની જિંદગીમાં ડોક્યું કરવાની જ્યારે તક મળે છે ત્યારે આપણી ફિલિંગનું સ્ટેટસ, આપણી લાગણીનું સ્ટેટસ બદલાઈ જાય છે. એ આપણે બહુ મજા, એટલે મને એમ કહેવાનું મન થાય, અહીંયા આપણે જેટલા પુખ્ત વયના લોકો છીએ ને એ કોઈની ખબર પૂછવા જઈએ છીએ, કોઈ બીમાર થયું હોય ત્યારે તમે કેવી રીતે ખબર પૂછો છો? એનાથી આ જવાબ મળશે. ઘણી બધી વખત તમને એવું યાદ આવશે કે આપણે ખબર પૂછતા નથી, ખબર લઈ લઈએ છીએ. તમારે તો કર્મની કઠણાઈ છે નહીં, 6 મહિનાનો ખાટલો થયો, તમે માણસને સાજો કરવા ગયા હતા, એના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવા ગયા હતા કે એને વધુ ત્યાં બીમાર કરવા ગયા હતા? એટલે ઘણી બધી વખત
યોગ્ય રીતે માનવીય વર્તન કેમ કરવું ને એનું બધું જ આખું પોટલું ભરીને આ મોડ્યુલ 2માં છે. અદ્ભુત ઉપયોગ કરી શકાય એવું છે. મને એમ લાગે કે આખી શાળાની કાયાપલટ કરવાની તાકાત આ મોડ્યુલમાં છે એવું મને લાગે. અને મને તો મનથી એમ થઈ જાય કે હું પણ આવી જાઉં પ્રાથમિક શાળામાં ને થોડા દિવસ, અને હું કરીશ પણ ખરો. આ ખુલશે પછી મને એમ લાગે છે કે આ મોડ્યુલ 2ની પ્રવૃત્તિ કરવા માટે કદાચ આ અત્યારે ચૌધરી સાહેબ બેઠે છે ને તો પાટણની એકાદ શાળામાં 2 દાડા ધામા નાખીશું. મને ગમશે. શું કામ? કારણ કે એ માહોલ છે. હવે તમે જુઓ, બાળકે પહેલી વાત શેર કરી તો બીજા એક વ્યક્તિ એવું કહ્યું કે મને તો અમારા ઘરમાં છે ને બા ગુજરી ગયા ને તો એ પછી મને એવું કહેવામાં આવ્યું કે તું ત્યાં છે ને બાજુના ફઈના ઘરે રહેવા જતો રહે. મને તો કાંઈ ખબર જ નહીં. હું ઘરે આવ્યો ને પછી બા ત્યાં હતા જ નહીં. મેં પૂછ્યું બા ક્યાં ગયા? તો મને બધા એમ કીધું બા ભગવાનના ઘરે જતા રહ્યા. અને એ હજી પણ ભગવાનના ઘરે જતા રહ્યા આ પ્રશ્ન છે ને એ બાળક સમજ્યો નથી, એનો જવાબ એને મળ્યો નથી. કારણ કે એને એવી ખબર છે કે એમ કોઈ કંઈ જતું ના રહે, ભગવાનના ઘરે જતા રહેવું એ, કારણ કે એ 7-8 વર્ષની ઉંમરના બાળકને કેટલાક લોજિક ડેવલપ થયા છે. તો ત્યાં પછી એની સાથે જે બીજા લોકોએ વાત કરી અને આખા બધાના અનુભવ સાંભળ્યા પછી દરેકને એવી ખબર પડી કે મૃત્યુ પામ્યા પછી આપણા શરીરને આપણે કોઈ રીતે ડિઝોલ્વ કરવાનું થાય છે. અને દરેક ધર્મમાં દરેક જગ્યાએ એની જુદી જુદી વ્યવસ્થા છે. કોઈ દફન કરે, પણ કંઈક એવું હોય છે કે જે જતું રહે છે. એ આત્મા છે, શું છે? અને એવા વિદ્યાર્થીઓના સવાલો થયા કે ત્યાંથી વિદ્યાર્થીઓમાં સંવેદનશીલતા, જીવન અને મરણ પ્રત્યેની સંવેદનશીલતા વિકસી, જે હમણાં સુધી એના અનુભવમાં નહોતી. આમ આપણે આ 1 થી 8 ધોરણની વાત કરીએ છીએ, પણ મેં તો હાઈસ્કૂલમાં પણ એવા પ્રયોગો કર્યા છે. વિદ્યાર્થીઓને સ્મશાનનો પ્રવાસ કરાવડાવ્યો હતો. તમે કહેશો સ્મશાનનો પ્રવાસ? યસ, સવારથી સાંજ સુધી ત્યાં જ રહેવાનું અને જેટલી સ્મશાન યાત્રા આવે ને એને આસિસ્ટ કરવાની. એટલે આ જે 5 ગુણ છે ને આપણે ક્વિકલી એને સમજીએ. આજે સમયની મર્યાદા છે, પણ મને 1, 2, 3માં કહેવું હોય ને તો મારે એમ કહેવું છે, પહેલાં બધી પ્રવૃત્તિ તપાસજો. એ પ્રવૃત્તિના આધારે તમારી શાળામાં કરવાના એક્શન પ્લાન તમે બનાવજો. અને અત્યારે વર્ચ્યુઅલ તમે કરાવતા હો ને એમાં પણ દરેક બાળકનું વર્તન તમે જુદું નોંધતા હો ને તો આપણે શીખવાનું એટલું જ છે કે બધાને એક લાકડીએ નથી ચલાવવાના. દરેક એવરીબડી ઇઝ અ યુનિક માસ્ટરપીસ. તો દરેક વ્યક્તિને એની જગ્યાએથી તપાસીને એ વિદ્યાર્થીને ભણાવીશ ને તો ક્લાસમાં મારે કોઈને ગેટ આઉટ નહીં કહેવું પડે. ક્લાસમાં બધા જ વિદ્યાર્થી હું જે ભણાવીશ એ સમજશે, શીખશે અને સાંભળશે. અને ત્રીજી વાત મને એવી કહેવી છે કે આ 5 જે મૂલ્યો કહ્યા છે ને અહીંયા, પ્રત્યાયનની વાત હોય, એમ્પથીની વાત હોય કે પછી આપણી સંવેદનશીલતાની વાત હોય, એ જે 5 મુદ્દા તમને અહીંયા આપ્યા છે ને બેને કહ્યા તે, એ પોતાનામાં તપાસજો પહેલાં બરાબર, અને ખૂબ સારી રીતે એને વ્યક્ત કરવાનું શરૂ કરજો. વર્ચ્યુઅલ ક્લાસમાં પણ વ્યક્ત કરી શકાય. હું અહીંયાથી કરી રહ્યો છું, તમે જોઈ રહ્યા છો. હું જે કંઈ બોલી રહ્યો છું ને એમાં મારા હૃદયનો ઉપયોગ વધુ થાય છે, મારા મગજનો ઓછો થાય છે, તો હું સહજ થઈ ગયો તમારી સાથે. બસ આ જ કરવાનું છે. તો તમે જે હૃદય લઈને જાઓ છો ને શાળામાં, એ હાર્ટ સેટ્સ ઉપર જેટલું વધારે કામ કરશો ને એટલું આ PSQ જે આ સોશિયલ અને પર્સનલ ક્વોલિટીઝ વિકસાવવાની વાત છે ને એ થઈ શકશે. અને એક પોક્સોની જે વાત થઈ છે એ મિત્રો બરાબર આમ યાદ રાખી લેવા જેવી છે કે પોક્સોનું મોડ્યુલ પહેલાં તમે એક વખત વાંચી લેજો. અને બાળકોના જાતીય અપરાધોથી સંરક્ષણ કરવા માટે બાળકોને અમુક બાબતે અવેર કરવા જરૂરી છે. અને એના પેરેન્ટ્સને પણ SMCને સાથે રાખીને તમે અવેર કરી શકો. સમયની માંગ છે અને એના ઉપર બહુ સરસ રીતે કામ કરજો એવી મારી વિનંતી છે. અને એ પણ આ બધા જ મૂલ્યોને મજબૂત કરતું આખો એક્ટ છે. 2012થી એ લાગુ થયો છે, પણ નાનો એક્ટ છે. તમે વાંચી જજો એવી મારી વિનંતી છે. સમય મર્યાદા છે, કદાચ મને એમ લાગે છે કે વાત પૂરી કરવી જોઈએ. એટલે છેલ્લે એક નાનકડા મુદ્દાથી વાત પૂરી કરીએ કે અંતે આખી ઘટના મારા ઉપર છે. એટલે કે હું કોઈ પણ વાતને સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સમાંથી લઉં છું કે સર્કલ ઓફ કન્સર્નમાંથી લઉં છું. જો હું સર્કલ ઓફ કન્સર્ન વિચારીશ ને તો મને આખા દેશમાં, સમાજમાં, દુનિયામાં પ્રશ્નો નજર આવશે. અને મને એમ થશે આમાં કાંઈ થાય નહીં. આ બધું તાલીમમાં એવું બોલતા હશો કદાચ કે આ તાલીમથી કંઈ એવો ફેર પડે, પણ જે વ્યક્તિ નક્કી કરશે ને કે આ તાલીમ, આ મોડ્યુલ મને બહુ ગમ્યું છે, હું આનો પ્રયોગ કરીશ, હું આને બરાબર અમલમાં મૂકીશ, અને જેવું ઇન્ફ્લુઅન્સમાં આવે છે ને એટલે તરત જ બદલાવ શરૂ થાય છે. પહેલાં પોતાનામાં અને પોતાના માધ્યમથી આજુબાજુનામાં. અને એટલે પોતાના માધ્યમથી આજુબાજુના માધ્યમમાં બદલાવની મારું જીવન મારી વાણી, એવું જે ગાંધીજી બોલ્યા હતા, એમ તમે જ આ મોડ્યુલને રિફ્લેક્ટ કરતા થઈ જાઓ એટલે આપોઆપ આ મોડ્યુલના મુદ્દા તમારા છે. આટલી વાત કહીને હું મારી વાત પૂરી કરું છું. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ કે આ નિષ્ઠા તાલીમ ખરા અર્થમાં આપણા હૃદયપૂર્વકની નિષ્ઠામાં તબદીલ થાય એવી શુભેચ્છા.
થેન્ક યુ દીપક સર. ખૂબ ખૂબ આભાર GCRT વતી, કેમ કે આપે ખૂબ સરસ વાત કરી. સમાનુભૂતિ મને બહુ શબ્દ ગમે છે, અને સંવેદનાનું શિક્ષણ, અને સાથે સાથે GCRT વતી આપ સૌ સરસ રીતે જોડાયા એના માટે આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. પાટણની ટીમે અહીંયા સરસ રીતે પ્રેઝન્ટેશન રજૂ કર્યું છે, એના માટે પાટણની ટીમને પણ અભિનંદન અને એમનો પણ આભાર વ્યક્ત કરું છું એમના પ્રત્યે. અને એક સૂચના છે, આવતીકાલનું જે પ્રસારણ છે ચેનલ નંબર 5 પરથી થવાનું છે. ખૂબ ખૂબ આભાર મિત્રો. આવજો.